તડકો એટલે જોરદાર તડકો છે. હવે ગાડી હાંકવાનું મન નથી થતું, એટલો તડકો છે. બહુ તડકો છે. આપણે ક્યાંક ઝાડવું સારું આવે તો પછી ટેકાવી દઈ કલાકે. હા, અમે હાઈવે આવી ગયો, અમદાવાદ બગોદરા હાઈવે. અમદાવાદ રાજકોટ વાળો હાઈવે આવી ગયો. અહીંથી આપણે ખાલી સાઈડ ટર્ન મારી દેવું એટલે સીધા આપણે રાજકોટ વાળા રોડે ચડી જાય. પાણી ભર્યું છે, પવન સારો આવે ઠંડો, ઝાડવાના છાંયા સારા છે એટલે અહીંયા રાખી દીધી હતી. હવે નીકળીએ છીએ. અત્યારે 5:45 વાગ્યા છે. તો મિત્રો જો આપણે અહીંયાથી હોટલેથી નીકળી ગયા હતા અને હાલ્યા જાય છીએ. અત્યારે ટાઈમ થયો છે 6:30 વાગી ગયા છે. હવે કાંઈક આમ ગાડી હાલે એવું વાતાવરણ થયું છે. હવે ધીરે ધીરે હાલ્યા જાય છે. આગળ જો ઓલી હોટલ આવશે આપણે રવેચી, ત્યાં ચા પાણી પી લઈ પછી ધીરે ધીરે રનિંગ થાય પાછા. જય માતાજી, જય મા મોગલ. સ્વાગત છે બધા મિત્રોનું આપણા એક નવા વિડીયોમાં. ને પાછલા વિડીયોમાં આપણે તમે જોયું છે કે આપણે હતા જે નારોલમાં હતા, ત્યાં નો એન્ટ્રીમાં હતા, પણ આપણો વાંધો ન આવ્યો, નીકળી ગયા. ત્યાંથી નીકળીને આપણે સીધા ભરવા જ વયા ગયા હતા. ખાલી થઈ ગઈ હતી 10:30 થી 11 વાગે ખાલી થઈ ગઈ હતી. અને આપણે સીધા નારોલથી બરોબર નીકળી અને સીધા આપણે ગાયવાળા સર્કલ કહેવાય રિંગ રોડ ઉપર ત્યાં આવી ગયા. ત્યાંથી પછી આપણે સીધું ધોળકા રોડે ભરવાની હતી એટલે મેળે આવી ગયો એટલે સીધા અહીંયા આવી ગયા હતા. અત્યારે આપણે ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. ટાઈમ થયો છે 2:30 વાગ્યા છે. કમ્પ્લીટ ભરાઈ ગઈ, કાંટો બાટો થઈ ગયો છે અને બિલની રાહે બેઠા છીએ. બિલ હમણાં અડધી કલાકમાં આપી દઈએ એટલે 3 વાગે આપણે અહીંથી રિટર્ન પાછા રાજકોટ જવા નીકળી જાઉં. અત્યારે 2:30 વાગી ગયા છે. હવે બિલની રાહે બેઠા ને તડકો જોરદાર છે. તડકો કે મારું કામ, બહાર તો નીકળાય એમ જ નથી, એટલો તડકો હે. 42 ડિગ્રી અત્યારે બતાવે છે. હાલો તો જોઈએ કેટલી વારમાં બિલ આવે પછી નીકળીએ. હાલો વિડીયોમાં છેલ્લે સુધી કન્ટિન્યુ, છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો હવે અહીંથી આપણે સીધા આપણે રિંગ રોડે પાછું નથી જવાનું. અહીંથી સીધા ડ્રાઈવર સાઈડ આપણે ખાલી સાઈડ વળી જાય એટલે સીધો આપણે ધોળકાવાળો હાઈવે જ લાગે છે. અહીં પાછળ જ રોડ છે, 200 મીટર જ અંદર આપણે આવ્યા છીએ. એટલે સીધા આપણે ખાલી સાઈડ અહીંથી બહાર નીકળીને ખાલી સાઈડ વળીએ એટલે સીધા આપણે ધોળકાવાળા હાઈવે ઉપર આવી જાઉં. ધોળકા થઈને જ આપણે સીધા નીકળી જાઉં. અત્યારે હવે આમ પાછું રિંગ રોડે સનાતન એ બાજુ કંઈ જવું નથી. હાલો તો હવે ગાડી આવે છે આમથી, નીકળશે નહીં એટલે આપણે ગાડી થોડીક આગળ પાછળ કરવી જોઈએ. ટોરસ આવે છે ના, અહીંયા પડી છે 4 વ્હીલ એટલે આપણી ગાડી હટાડવી પડશે. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ જો અત્યારે 2:45 વાગે. હવે હાલ્યા જાય, તડકો તો છે પણ 40-50 હાંક્યા જાય. જેટલો રસ્તો કપાય એટલો. બગોદરા પહોંચશું ત્યાં થોડુંક વાતાવરણ ઠંડુ થઈ જાય. બગોદરા અહીંથી 50 કિલોમીટર દેખાડે છે. હાલો તો હવે ધીમા ધીમા હાલ્યા જાય. તો ફાઇનલી મિત્રો જો આપણે ધોળકા ક્રોસ કરીને બગોદરા ધોળકા હાઈવે ઉપર ચડી ગયા છીએ. તડકો એટલે જોરદાર તડકો છે. હવે ગાડી હાંકવાનું મન નથી થતું, એટલો તડકો છે. બહુ તડકો છે. આપણે ક્યાંક ઝાડવું સારું આવે તો પછી ટેકાવી દઈ કલાકે. 5 વાગી જાય પછી વાંધો ના આવે, એકાદી કલાક રાખી દે. હવે પાછું થોડુંક વાતાવરણ ઓલું થઈ ગયું. આવું થોડુંક વાદળ થયું વાતાવરણ રહે તો વાંધો ન આવે. હાલો સીધા હવે જાય બગોદરા. બગોદરા જઈને કંઈક ઠંડુ ઠંડુ પી, ચા પાણી પી રાખી એને ઘડીક. તો ફાઇનલી મિત્રો જો આપણે હવે બગોદરા પહોંચ્યા છીએ. હા, અમે હાઈવે આવી ગયો, અમદાવાદ બગોદરા હાઈવે. અમદાવાદ રાજકોટ વાળો હાઈવે આવી ગયો.
અહીંથી આપણે ખાલી સાઈડ ટર્ન મારી દેવું એટલે સીધા આપણે રાજકોટવાળા રોડે ચડી જઈએ. હાલો હવે આવેલા જાય અને આગળ હવે સારો છાંયો ગોતી 5 સાડા 5 લગી ટેકાવી દેવાની છે. ખોટો તડકો હવે માથે ન લેવાય. તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે 5:45 વાગ્યા છે અને આપણે હજી બગોદરા જ છીએ. બગોદરા આપણે ઊભી રાખી દીધી હતી 4:30 4:15 અહીંયા પહોંચી ગયા હતા. ટોલ નાકું ક્રોસ કરીને વહીવટ હોટલ આવે ત્યાં આપણે ઊભી રાખી દીધી છે ને તડકો હતો બહુ જોરદાર, એમ આખું ભરવા માંડી હતી. પછી ઊભી રાખી દીધી. અહીંયા છે આ વહીવટ હોટલ. આ લીમડાના છાંયો આવે છે એટલે આપણે અહીં રાખી દીધી હતી. ને અહીંયા કંઈક મસ્ત વ્યૂ હતો. આ જુઓ તમે, પાણી ભર્યું છે, પવન સારો આવે ઠંડો, ઝાડવાના છાંયા સારા છે એટલે અહીંયા રાખી દીધી હતી. હવે નીકળીએ છીએ. અત્યારે 5:45 વાગ્યા છે. હવે ધીરે ધીરે રનિંગ થાય. થોડુંક ઠંડુ થયું છે વાતાવરણ, તડકો ઓછો થઈ ગયો. હવે હાલો તો હવે સીધા લીમડી જઈને ચા પાણી પીવા ઊભી રાખશું. તો મિત્રો જો આપણે અહીંયાથી હોટલેથી નીકળી ગયા હતા અને હાલ્યા જાય છીએ. અત્યારે ટાઈમ થયો છે 6:30 વાગી ગયા છે. હવે કાંઈક આમ ગાડી હાલે એવું વાતાવરણ થયું છે. હવે ધીરે ધીરે હાલ્યા જાય. ને આગળ જો ઓલી હોટલ આવશે આપણે રવેચી, ત્યાં ચા પાણી પી લઈ પછી ધીરે ધીરે રનિંગ થાય પાછા. તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે 9:30 વાગ્યા અને આપણે કુવાડવા પહોંચ્યા છીએ. કુવાડવા પહેલાં જીઆઈડીસી આવે, આપણે અત્યારે અહીંયા પૂકી ગયા છીએ. હવે 25-30 કિલોમીટર છે. આપણે હમણાં 10 વાગે પહોંચી જાઉં. હવે ખાલી કરવા તો આપણે સવારે જ જવાનું છે. પાલટી વાત કરી, પાલટી એવું કીધું સવારે 8 વાગે આવી જાય. અટાણે સીધા આપણે ઘરે જવા દઈ. હાલો તો હવે આનો આ વિડીયો આપણે કન્ટિન્યુ રાખશું. સવારે તો મળશું. હવે સવારે વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હા અત્યારે જો નાઇટનો વ્યૂ, કુવાડવા પહેલાં બ્રિજ આવે. આ ગુડ મોર્નિંગ મિત્રો. એટલે અત્યારે જો આપણે સવાર થઈ ગયું છે ને ઉઠીને આપણે ઘરેથી આવી ગયા છે જ્યાં ખાલી કરવાની છે ત્યાં. અહીંયા મુરલીધર કાંટાનું આપણે પાલટી કીધું હતું. મુરલીધર કાંટા પાસે આવીને ઊભી રાખી છે. આ બધી ગાડીઓ પડી છે એની વાહે રાખી દીધી છે. અહીંયા આગળ આ ગાડીઓ પડી એની આગળ છે મુરલીધર કાંટો. પાલટીને ફોન કરી દીધો કે આવે છે હમણાં 10-15 મિનિટમાં એવું કીધું. ખાલી બાલી કરીને પછી જોઈ બપોર પછી શું ભરવાનું થાય. હાલો જોઈએ હવે કેટલી વારમાં આવે. 7:30 વાગ્યા છે અત્યારે. આપણે 7:30 કીધું હતું એટલે આપણે 7:30 અહીંયા પહોંચાડી દીધી. તો ફાઇનલી મિત્રો અત્યારે ટાઈમ થયો છે 4:15 વાગ્યા છે ને હવે આપણે ખાલી કરીને નવરા થયા છીએ. ઓલી ગાડી તો આપણી થઈ ગઈ હતી. હવે બીજી આપણે ઓલી ગાડી ભરાઈને આવી હતી, નાની ગાડી, એ આપણે ખાલી કરવા ગયા હતા. 2 ગાડી ખાલી થઈ ગઈ છે. અત્યારે જો નીકળી ગયા છીએ આપણે ખાલી કરીને. આ નાની ગાડી આપણે હાપર ખાલી કરી. ઓલી ગાડી આપણી રાજકોટ ખાલી થઈ ગઈ હતી. આગળ તમે જોયું છે કે આપણે રૂપી ભરીને આવ્યા હતા, એ રાજકોટ ખાલી થઈ ગઈ. આ આપણે નાની ગાડી હાપર ખાલી કરી. અત્યારે જો ખાલી કરીને નીકળ્યા છે. આ રિંગ રોડ ઉપર આવેલા જાય.
આ રાજકોટનો નવો રિંગ રોડ. હાલો તો હવે આપણે આ વિડીયોનો અહીંયા પૂરો કરશું. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો મળશું નવા વિડીયો.